एवरीवन, वेलकम बैक टू कंचन शर्मा ब्लॉग। सो गाइज, आज हम जा रहे हैं हिंदू काउंसिल की मीटिंग अटेंड करने और ये आ गई मिन्नी। हाय मिन्नी, चलिए शुरू करते हैं अभी आज का ब्लॉग। આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ। આજથી મારી આ પહેલી મીટિંગ છે તો આપ બધાને જોઈને ખૂબ જ આનંદ થયો। બધાને હું આવકાર આપું છું। આવી જ રીતે મોટી સંખ્યામાં હાજરી આપતા રહેજો અને બધાને રિક્વેસ્ટ કરી કે તેઓ ઊભા થઈને આપણે 3 ગાયત્રી મંત્ર બોલીશું। નવા કમિટી મેમ્બર્સ અને નવા ઓફિસ બેરર્સ ચૂંટાયા છે તેમનો પરિચય કરાવી દઉં। 2025 થી 2027 સુધી એટલે કે 2 વર્ષ સુધી આપણા જિલ્લાની ધર્મિષ્ઠાબેન રહેશે। સેક્રેટરી તરીકે હું છું અને ટ્રેઝરર તરીકે અમારા કોમલબેન છે, જે પાછળ રેફર ટિકિટનું વેચાણ કરે છે। અને અમે હું ને કોમલબેન સમાજની મીટિંગ છે તેમાં મોનાબેન છે, આપી અને આજની મીટિંગની શોભા વધારવા બદલ આપ સર્વેને આભારી છું અને અમારા કમિટીના અન્ય કમિટી મેમ્બર્સ તરફથી પણ આપ સર્વેનો આભાર માનું। ચાલી રહી છે તો નવરાત્રિને લગતા એમાં બીજું કંઈ નથી, આપણે જે વાહન આપણા બધા જ ભગવાન અને જે વાહન ઉપર બેસીને આપણી રક્ષા કરવા કે જે આપણી મદદ કરવા માટે આવતા હોય છે એના નામ પણ છે। એટલે કયા જિલ્લામાં આવેલ છે, માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે, માતા કા મઢ कौन से जिले में? गुजरात में ना? हाँ, गुजरात में। ये सब गुजरात क्या है? कई माता जीनो मढ़ एम नहीं, माता नो मढ़ कया जिला में आवेल छे, माता का मढ़ क्या होता है? कौन से जिले में है? मढ़ क्या होता है? मंदिर, मंदिर जैसा इतना मढ़ એટલે એટલે કહેવાય ને। गुजरात में टोटल कितने जिले हैं? भारत में कितने सालों के बाद कुंभ का मेला लगता है? चाय के साथ ये चीज खाने से व्यक्ति मर सकती है। बिस्किट? चाय के साथ ખાવાથી વ્યક્તિ મરી શકે। શું વસ્તુ ખાવાથી વ્યક્તિ મરી શકે છે? ચાય સાથે શું વસ્તુ ખાવાથી વ્યક્તિ મરી શકે છે? તારે મન કરે मानव हृदय 1 मिनट में कितनी बार धड़कता है? विश्व में सबसे मेहनतू प्राणी कौन सा है? गधा।
પ્રાણી યાની ઇન્સેક્ટ. નવરાત્રિનો ચોથો દિવસ છે. આપણે જોઈએ છે કે નવ દુર્ગા આપણે કહીએ છીએ, તો એમાં ચોથા દિવસે પર્ટિક્યુલર કયા માતાજી એનો દિવસ કહેવાય છે. આજનો ચોથો દિવસ કયા માતાજીનો દિવસ કહેવાય છે. आज का नवरात्रि का चौथा दिन कौन से माता जी का कहते हैं. ભગવાન છે એ તમારે લખવાનું છે. ભગવાનનું નામ એની સાથે, એટલે એ હું બોલીશ માતાજીનું નામ અથવા ગાયત્રી માતા કોઈ બોલવાનું નથી. ગાયત્રી માતા એની સામે એમનું વાહન કયું છે. ગાયત્રી માતા. वाउचर माँ हिंदी में बोलो. वाउचर माँ कौन सी है? बहुचर माता नाम ही है, नाम को हिंदी में क्या सकते. बहुचर जैसे आपका नाम कंचन है तो इसी तरह से बहुचर जी, बहुचरा जी. इंडिया में सबसे ज़्यादा उत्पादन कौन सी मेटल का होता है, मीन्स धातु. भद्रकाली माता का वाहन कौन सा है. हो गए 15 नहीं हुए. 15 दो बाकी है. गलती किसने मिला? આપણે બધા રામદેવ પીર કા હેલો સાંભળો રે એક બોલે છે. रामदेव पीर जी का वाहन कौन सा है. क्या? રામદેવ जी चीटिंग अलाउड नहीं है. पास करने की जरूरत क्या है? कैसा रहा टेस्ट? स्टूडेंट नंबर 1. हाँ स्टूडेंट ऑफ द ईयर. स्टूडेंट ऑफ द ईयर. ઓગસ્ટમાં થાય છે. હું ઉલ્લાસબેન એમાં બધા પાયોનિયર મેમ્બર ત્યારે હું કેવી રીતના હમણાં યાદ કરતા હતા કે 40 વર્ષ ઓગસ્ટમાં અમે શરૂ કરેલું હતું. તો આ વખતે કમિટીનું એવું ઈચ્છા હતી કે આપણે 40 વર્ષ સેલિબ્રેટ કરીએ. 40 વર્ષ આપણે હિન્દુ કાઉન્સિલ વિમેન્સ વિંગ ચલાવીએ છીએ. એમને શરૂઆત કરનાર હતા જયસિંહ પટેલ, જે ત્યાં લંડન છે, અને ધર્મિષ્ઠાબેન. મેઇન બે એ લોકોએ શરૂઆત કરી હતી ને અમે બધા 4-5 જણા સાથે હતા. મોતી ઉલ્લાસબેન હતા, કુમુદબેન હતા, બીજું કોણ હતું? કેવલબેન, કૃષ્ણા મૂળરાજ. અમે 5-6 જણા નાઇરોબી ગયા હતા. નાઇરોબીમાં હિન્દુ કાઉન્સિલ વર્ષોથી ચાલે છે. તો એ લોકો સાથે મિટિંગ કરી તો એ લોકોએ મને ગાઈડ કર્યું કે આવી રીતના તમે શરૂ કરી શકો. અહીંયા નહોતું આપણે વિમેન્સ વિંગ. તો વિમેન્સ વિંગનો મેઇન એમ હતો કે મોટી મોટી કોમ્યુનિટીની લેડીઝ ક્લબ ચાલે છે. ત્યારે તમારે વિશાવસવાડી છે, લોહાણાની છે, નવનાથની છે, પણ નાની નાની કોમ્યુનિટી, ધ સ્મોલ કોમ્યુનિટી, those communities don't have any association or those who can't take part. એ લોકોના બહેનો માટે આપણે હિન્દુ કાઉન્સિલ શરૂ કરીએ. તો એ હિન્દુ કાઉન્સિલનો આ એમ હતો. અને અમે પહેલી જ મિટિંગ બોલાવી ત્યારે મને છે લગભગ 90 વર્ષના બહેનોથી માંડીને 16-17 વર્ષની બહેનો પણ આવી હતી. અને પહેલી મિટિંગમાં મને યાદ છે કે રેકોર્ડ હતો 175 મેમ્બર્સ બધા રજીસ્ટર થયા હતા. અને ફી ખાલી 50 શિલિંગ રાખી હતી. તો
તો એવી રીતના શરૂ કર્યું હતું ને બધા ઘણા બધા પ્રોગ્રામો થયા. તો હવે 40 વર્ષ આપણે સેલિબ્રેટ કરવા છે. તો અમે આજે આ મીટિંગ પછી બધા 5 છે લેડી બધા ભેગા થવાના છીએ અને પ્લાન કરશું કે કેવી રીતના કરી શકાય સેલિબ્રેશન. પણ તમારામાંથી કોઈને કાંઈ સજેશન હોય, ઇફ યુ વોન્ટ એની સજેશન કે આવી રીતના વી કેન સેલિબ્રેટ, તો યુ કેન સજેસ્ટ અસ એની ટાઈમ, નોટ અ ફિક્સ ડેટ, not a fixed date. Whole year we can celebrate in a different occasions, you know. We can make a different program or some contribution or some film. There are so many ways we can celebrate to commemorate. કારણ કે આપણી પાસે કલેક્શન એટલું બધું છે, અમારી પાસે એટલા ફોટા, વિડીયો અને બધા 5 ચેર લેડી પાસે પોતાની હશે. અમે વિશાળમાં એવી રીતના 50 વર્ષ સેલિબ્રેટ કર્યા તો બધું કલેક્શન કરી અને એની આખી વિડીયો બનાવી હતી અને એ વિડીયો બનાવી અને પ્રેઝન્ટ કરી હતી જ્યારે સેલિબ્રેટ. એટલે બધાને ખબર પડે કે હિન્દુ કાઉન્સિલ હાઉ ઇટ સ્ટાર્ટેડ એન્ડ વોટ ધ એમ એન્ડ ઓબ્જેક્ટ્સ ઓફ ધ હિન્દુ કાઉન્સિલ વિમેન્સ ડે. એટલે એ સેલિબ્રેટ કરવા માટે કોઈને પણ કાંઈ નવું સજેશન હોય કે બહેનો માટે આપણે શું કરી શકીએ, તમે બધા આવો છો હોંશેથી, તો ઇટ્સ ગુડ કે નવા નવા આઈડિયા લેવા. અહીંયા આપણે વાતો કરવા ભેગા નથી થતા. सो गाइज आज की मीटिंग बहुत ही ज़्यादा फ्रूटफुल थी. बहुत सारी चीज़ें हमें सीखने के लिए मिलती हैं. जो क्वेश्चनियर होता है उसमें सबने क्वेश्चन आंसर तो करते ही हैं, उसके बाद हमारा शुरू हो जाता है थोड़ा एंटरटेनमेंट. तो आज का गेम था चेयर गेम एंड आई रियली लाइक दिस गेम. तो सब लोगों ने इसमें पार्टिसिपेट किया, सब लेडीज़ पार्टिसिपेट करती हैं और बहुत ही ज़्यादा फन टाइम रहता है ये. और ये मीटिंग जो होती है बहुत इंजॉयबल रहती है. इसमें बहुत सारी इन्होंने मेमोरीज भी शेयर की अबाउट द हिंदू काउंसिल. सो एवरी टाइम रियली इट्स वेरी ऑसम कि हम लोग बहुत सारी चीज़ें सीखते भी हैं और एंटरटेनमेंट भी बहुत सारा होता है. उसके बाद बहुत अच्छा चाय नाश्ते का भी अरेंजमेंट होता है. सो देखते रहिए पूरा ब्लॉग, इसमें और क्या क्या होता है आगे चल के, और देखते हैं कौन विनर होता है आज की इस नॉलेज का जो भी था टेस्ट और दूसरा इस चेयर गेम में. लेट अस सी कौन विनर होता है आज. कोई नहीं जीता. आपने हमारी इज्जत रख ली, आपने हमारी इज्जत रख ली. विनर कॉन्ग्रेचुलेशन है. मुझे भी लग रहा था आप ही जीतोगी. चाहिए हमें पार्टी चाहिए, पार्टी चाहिए जीतने की. जैसे तुझको बनाया गया है मेरे लिए, तो अब से पहले सितारों में बस रही
लिए वो विनर हुई. हाँ रोज 23 वर्ष તમે વોક અને જાતે इसलिए और हमारे डॉक्टर चलते ही रहते हाँ हमारा फर्स्ट वाइस મોનાબેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ વોટ ઓફ થેન્ક્સ બોલે પછી આપણે વિનર એનાઉન્સ કરશું અને રેડ બોલને લકી લેવી કરશું. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર બધાને. સૌથી પહેલાં તો ફર્સ્ટ વાઇસ ચેરમેન તરીકે મારું પહેલું વોટ ઓફ થેન્ક્સ અને હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં હાજર રહીને બાજુમાં સત્સંગ અને અહીંયા મીટિંગ એટલે ઘણું બધું એ હતું અને એ કન્ફ્યુઝન વચ્ચે પણ આપણે બધાએ ખૂબ સરસ રીતે એન્જોયમેન્ટ કર્યું અને તેથી અને આપણે પણ અમે લોકોએ પણ બહુ ટૂંકા સમયમાં એક મગજને થોડું બહાર આપવાની એક ગેમ અને થોડી એન્જોયમેન્ટ મળી ગેમ એ બંને રમાડી અને તમે બધાએ પણ એમાં ભાગ લીધો અને હિન્દુ કાઉન્સિલમાં આવવા બદલ આજની મિટિંગમાં હાજરી આપવા બદલ ગેમમાં પણ પાર્ટ લેવા બદલ બધી જ બાબતમાં જ્યાં જ્યાં તમે અમને સપોર્ટ કર્યો છે બધી જ બાબતો હું આપ સર્વેની આભારી છું અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. કે વચ્ચે કાંઈ થાય છે તો એને બીજા ક્વેશ્ચન वाह ख्याति congratulations. well done. આમાં જે ફર્સ્ટ ગેમ આપણે રમાડી એમાં ખ્યાતિબેન વ્યાસ અને ડૉક્ટર કુંદનબેન કરૈયા પછી બંને વચ્ચે ટાઈ થાય છે. પછી આખું કાંઈ થાય છે તો પહેલા એ લોકો પાછા પાછો એક ક્વેશ્ચન પૂછીશું એ બંનેમાં ઇન્ડિયાના ગ્રુપ કયા દેશમાં છે? क्वेश्चन इंडिया ग्रुप कया देशમાં છે? હવે मोना हिंदी में बोलो. हिंदी में इंडोनेशिया एक कौन सा ग्रुप से होता है? जो अंडे एक अंडे देने वाला कौन सा देश में है? कौन सा देश है? એગ્સ દેने वाला ग्रुप कौन सा? ફૂલો પી શકે છે. મધમાખી એક સમયે કેટલાનો રસ ફૂલોથી પી શકે છે? હા. મધમાખી એક સમયે કેટલા ફૂલોનો રસ પી પી શકે શકે છે. છે? એક સમય મધમાખી એક જ સમયે કેટલા ફૂલોનો રસ એક સાથે પી શકે છે? બંનેનું इतना तो हो ही नहीं सकता. मैं एक बोल रही हूँ. હવે ઈચ્છી આવી. ओके 20 આવશે આમાં. મધમાખીને મેં પૂછ્યું ને એમાં 20 લાખ આવશે. 20 લાખ. 20 lakhs. હા, 20 લાખ આવશે. 20 लाख. मैंने सोचा एक ही होगा. આલ્કોહોલ કયા જીવના દૂધમાં જોવા મળે છે? આલ્કોહોલ કયા જીવના દૂધમાં જોવા મળે છે? हिंदी में भी बोलो यार. कौन से अल्कोहल कौन से जीव के दूध में पाया जाता है? अभी तक तो ऐसा कोई दूध नहीं पिया जिसको देख के हमें वो हो जाए, है ना. सो गाइज ये था आज का ब्लॉग. मुझे थोड़ी सी जल्दी थी तो इसलिए मैं थोड़ा जल्दी निकल गई. उसके बाद मुझे पता लगा कि विनर हुई ख्याति. इस जो लास्ट में चल रहा था पूरा कंपटीशन उसमें. और गाइज कीप वॉचिंग कंचन शर्मा ब्लॉग्स. डोंट फॉरगेट टू कमेंट शेयर लाइक एंड सब्सक्राइब टू माय चैनल. मिलते हैं नेक्स्ट टाइम नेक्स्ट ब्लॉग में
The Guru say don't forget to subscribe to my channel. Take care everyone. Bye bye.